ક્યાંનું બંધ હું આયા બેઠો ને તારનું બંધ થયો નહીં ડોશી ઘરે નહીં છોકરો ઘરે ચોકન જાય છે હવે દેખાતું નહીં કોણ પૂછું કોણ આટલામાં તો જ્યાં લાગે છે બાર પૂછવા રહ્યા નહીં મને ખેતર જતો ઈંડા જેવા મસ્ત થઈ ગયા ખાતર બાતર નાખી પહેલું હારા પણ બોરવાળો એમ કહેતો તો પાણી તમને વખત હાલવાનું નહીં કેવા હા બોરવાળા એમના ભરો એ કર્યું બધું ઈંડા વાયા બધું કમ્પ્લીટ કર્યું પણ ચોખ્ખી ના પાડે પાણીને હવે કેનાલનું કેવું થાય ટોટા પથ્થર થાકવું એના કરતી એક કામ કરું ઓલી પેલું ખોદા ને એ કોઈકને કોન્ટેક્ટ કરું મશીન લાવું એક કોઈની હાશે જ ના રાખું હા કોને કહેવાનું બોરવાળાને કહું સમજાવું કે પાણી હાલ ભયા ને કે પાણી વગર તો છે ને એંડા થા અમારા એટલે પેલાજી આવો શું કરો ત્યાં કોઈ આ ડોસી ઘેર નથી કોઈ ઘેર હા નહીં હાલ તો બેઠો એટલે બોરવાળાને કીધું તું હું પીવા આવી ગયા એંડા હવે બે વરખા બે ના બરોબર છે બોલો ચમ આવ્યા હતા કેવું એંડા બેંડા પાવો એટલે આવો હપ્તા બુડો એંડા હતા ખેતમ કોઈ થતું નહીં તા હવે આ ચૂંટણી આવી તો કરો ફોર્મ બોમ ભરા કોઈને બોલાવીને એટલે મને એમાં કોઈ ખબર પડે નહીં બુડો આપણે ઊભું તો રહેવું પડે ને એકદમ ને પણ આપણા જે પેલા હા ભાઈઓ હોય એમને પૂછો એ તો એકે તૈયાર થવા તૈયાર નહીં થાય નહીં તો હું છે ને મને તો કશું ખબર ના પડે આ સરપંચને શું કરવાનું તમનું તમે હમાવો પૈસા ટકે હમાવો થોડા ભણેલા હો તો બુડો પૈસા જ નહીં મારા જોડે હાલ કોઈ કરો એ તો પેલા ટોરાવાળા પા ઉભા થઈ જાય ને તો આપણું આ 5 મહિના સુધી આપણે શું સવાન થા 5 મહિના ને 5 વર્ષ આ 5 વર્ષ સુધી શું સવાન થા હાઈ ઊંઘમાં તો નહીં ને હાલ ઊંઘમાં તો જેવું હોય અત્યારે હાઈ કોઈ કરો ગમે ને બોલાવો કોક કરવું જ પડે પણ હવે એક તમે પૈસા હા ને હાલ તો સરપંચ હા ટેકો કરશું થોડું અમે યાર ટેકો કરો વાત તમારી સાચી પણ હાલ વેલાજી પૈસા નહીં પૈસા તો કરા ઘરમાં તમે ભાઈઓને પૂછો પેલા ભાઈઓ હું કે પછી હું ઉભો રહું બરાબર બરોબર હા તો બોલાવીએ હું આજે ભેગા કરી બધા ના હોય હું આજે ભેગા કરો વાત તમારી સાચી પણ એકાદું જો કા લાભુજી રહ્યા હીરા જો કદાચ ટેકો કરતા હોય આપણે તો પૂછી જવો બરાબર કારણ કે પૈસા વગર તો ચોહી બધું કરશું આપણે એ તો બધા થોડું હાલે થઈ જાય તમે જે લાલજો તો કરશું ટેકો હાલો ને કરશું નહીં ભાઈ પેલા ગોમવાળા એમ કે ભાઈ 1000 રૂપિયા લો ધોવાટા આલું ખાલી ખોટું એવું બધું સદમાં એટલે મેલું ને તૈડા સરપંચને બંધ કર્યા સરપંચમાં હા સરપંચમાં ઉભું રહેવું પડશે ને તારા પૈસા હા નહીં મારી તમે ઉભા રહ્યો તો બધા મરચ્યું આ બધું શું ઠાક ઠગાડો વાત તમારી સાચી છે પૈસા કરી કરાયેલું એક કામ કરો તમે ઉભા રહ્યો મને એ ખબર પડતી નહીં આ સરપંચમાં અને મારે નહીં ઉભું રહ્યા છું એટલે હવે વાત ને તમે એક તો સમજો નહીં હાલ મને ટિકિટ ના મળે યાર તો મને મળશે ઘણા મળી જાય એવું તારા બે જ બાળક ના મારા નહીં બે જ બાળક હોય ને મળી જાય ટિકિટ લાભુજીને બોલાવો આપણે આ તો બોલાવીએ મારે કોઈ શું લાભુજીને કહેજો બોલાવ આવજે આ બાજુ બાપા બોલતા જા બોલતા આજો ના કોમ કરવું પડે જો બુડો બોલા કાકા અરે પા કોમ કરે કોણ બોલાવા હા રે પા કે પાપા હા ના પા હા રે પછી પા તો નામ રે કેટલા પા હતા વેલજી પા બોલાવો કે હું કોમ પડી મારું ઈ ક બે યા બે હતા એ મારા ભાઈ કાળ ભાની યો હોય કેતા કાકાને બોલતા ગયા અરે આવ હેડ જા કોક હું આવ હેડ લાવ માર લાવ લાવ તો વાળી દે લ્યો હવે હું તો કોમ હો માર કોમ જાઓ હા બેટા હું કોમ પડ્યું છે મારું શું વેલી ભાઈ કોમ પડ્યું મારું અહીંયા આવો આવો બેહો બેહો આવો હરકો દાદી છોકરા હો જો આમાં તો કડિયા કામ ચાલા કરે હું હા એવું હું મારું કામ પડ્યું તમને આમ બને બોલાય શું અમને શું હતું બોલો રેલજી માર ઘેર આવ્યા હતા હા સરપંચ ફોરમ ભરવું કના ભરવું તમારે તું ઉભો રે હાલ મારા જોડે પૈસા હા નહીં હા અને વેલજી દે તમે ઉભા રહ્યો
પણ હવે એવું કે હમ. ભાઈઓને પૂછીએ હા. એને શું કે પછી બધું કરીએ તમારે ભરવાનું કે વેલજીભાઈ ભરવાનું? મારે નહીં ભાઈ ભરવું. મારા જોડે પૈસા નહીં હાલ અમે તમે ટેકો જો કરીએ. 5-25 ટેકો કરતા હોય તો ગમે તેનું ભરીએ હમ. આથી વધારે પેલા ચડી બેસી ભણવાની તૈયારી કરતા છે રે. ના હું ટેકો કરે તમને ફૂલ. એવું હા બોલો હવે. બોલો તો હજુ તો પૂછવું પછી ડૂસી ના ડોશીને પૂછવું જ પડે ને એમને એમ થોડું કોઈ રહે. નથી પૂછવાનું હજુ. હું ફૂલ ટેકો કરે તમ તાર. વધારી દઉં વિચાર દેવું જવાબદારી અમારી. અલ્યા પણ પૈસા નહીં તો હું support તો કરું. ટેકો કરશું યાર. વાત આ જો, તમારી આમ અમે બે ભાઈ છીએ ભાઈ આપણે પેલા પ્રેમજીને બોલાવીએ. હા ભાઈ ટેકો કર્યો જ છે. બોલાવો ભેમજીને બોલાવો પ્રેમજીને ફોન કરો. ફોન કરો. ફોન કરો ભેમજી ફોન કરો પ્રેમજીને. પણ પાડતા નહીં હો જોડે રે અરે હું નહીં બેઠો. બેઠા તો તાર તમે પછી- તાર પેલા આવા હતા ઓરે ભ્યામજી કરે. હા જે માગે ભ્યામજી કરે, ભ્યામજીને આપી દઈએ. જોઈએ હે રે તો પ્રેમજી બોલાવો ને પ્રેમજી વાત તો કરીએ આપણે. બોલાવો બોલાવો ખટકો રાખો એ તો ચો પેહા જોડે પડી ગયું છીએ. એને તો નકરું કોમ કોમના કોમ કોમ વાળા કોમ જ હોય ને તાર બીજું શું હોય કે મારે તો ક્યાંક કરીએ કોમ ચાલતો હતો આ છોકરો હાલ બોલાવે. બંધો ફોન પડે હેલો ચિલ્યો ભ્યામજી ચકણ હો વાળા શું કરો હો આવો આવો હેડો તમારા લાભનું કામ હ આ કાળુબાર ઘરે હી હેડો તમારે લાભ થાય એવું હ આ ભાઈ આય. અહીંયા આવો હો યા. આવો છો પેલા તો એમને ઉભા રાખ્યો આપણે તે ઈ પૂછને પૂછી લીધું બરોબર આપણે એમ કહો પેલા એમને કે આપણી તમે ઉપાડ. એકાદો ઈગો ખડકો કરાવી દઈએ એમનો નામ. હા પણ ટેકો તો કરજે ને રે કેવો કરશે પછી હા હા રે હનુમાન એમને પેલા પછી શું કહેવા માંગે ભાઈ આપણે એમને જોઈએ તો ખરા. પણ લાભુજી ઊભા તો રહેવું બરાબર હા હા પણ પેલા ચતુરિયા વાળા રહ્યા ને એને જેવા તમને ખબર ને કેવા? એટલે આપણે કોઈ જેવા જેવા નહીં આપણે જીવાતા ને વાત તમારી સાચી પણ ચતુરિયા વાળા રે ને એને તમને ખબર નહીં એના મંત્રી ના આપણે કાઢા આ કચ્છના મંત્ર. અને આ ભેગી ઓ, આવો 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 બેનજી આવો. એ આવો આવો ભેમજી આવો. આવો, બેહો. બેહો, બેહો. આવો બે કઈ ના આવો તમે. શું ચાલે કયો? એટલે આ બોલો. ટેકો કરવાનું તમે કીધું બરાબર હવે આ એક જર્સી પહેરીને ફરે એક પહેરણ લાયક તો નહીં શું ટેકો કરવાનો તો આને? ભાઈ વાપર. હા? જો ચાબવાના અલગ હોય ને વાપરવાના અલગ હોય. હા એવું નહીં તમે ખોટું બોલ્યા હો. સમજો, સમજો. ચાબવાના અલગ ખાવાના અલગ એવું બધું અલગ અલગ આવે એવું કોઈ કહેવા તો મને યાદ નહીં આ મેં કીધી છે પા ભલે આવે આવારે પણ જો, હા. આ વાત કરો આપણે મુદ્દાની વાત કરો હવે ભેમજી અમે અમારું હા, કહેવું બોલો, બોલો. આ અમારું ભાઈનું કહેવું એમ કે આપણે સરપંચની ચૂંટણી આવે બરોબર બરોબર તો આપણે તમને જાહેર કરવા ફોર્મ ભરવા માટે આપણા ટોળામાં બોલો. આપણે હું ભણેલો નહીં હા. એટલે આપણા ટોળામાં કોઈ બીજાનું પૂરાવો આ તો કશું વાંધો નહીં આપતો આ તો અમે તમને કીધું કે ભેમજીને ઊભા રાખીએ પણ અમે આ તો કાળુભાઈને અમે નક્કી કર્યા પણ બરોબર, કદાચ છે ને કાળુભાઈ. આપણે ત્રણે ભયા થઈને બરોબર Full તો support આપણા તમારે તરફથી. ટેકો કરવો પડશે. સપોર્ટ નહીં પૈસા આપવા પડે પૈસા કેટલા હાલશે તમે કયો કેટલા હાલશે તો ભાગે પડતા હાલશું તો અમે ભાગે ભાગે પડતા નહીં પડતા હાલવાના. નહીં એમ કહી દો કે 50,000 લાખ રૂપિયા જે હાલવા હોય હાલ્યો 50,000 હાલી હેડો ને 50,000 બોલો વેલાજી હા, તમે કશું 20,000 રૂપિયા જેવું. ને 20,000 માં તાર કોઈ આવતું નહીં કે હાલ પણ અલ્યા, કાઠું થોડું કડક વધારીએ કાઠું યાર મોઢે કોઈ કર્યા નહીં એ વેલજી પણ વાત તમારી સાચી મત નહીં કર્યા પણ હાલ તો મારા હમુદી કોઈ હા નહીં હાલ તેલનો ડબ્બો લાવવો તો પૈસા ને અલે આ ઘરનો મળ તમે ધાબાળું મળે તો શું વાત કરો યાર કેમ આવું ચીકુ સિવાય કરો છો? નહીં કરતો લાભુજી હાલ ચા? પૈસા નહીં હમુદાય કરીએ હમ ખાવાય નહીં જો આ બધા તાબાળું જો મકર બનાવી વેલજી જોજો. અરે આ મકાન તો અરે હું કહું ગયો તમને ચા હું કહું પરણે મકાન બનાવ્યું હા લ્યો. માર કારુડી નો હારું 10,000 રૂપિયા બીજા દેવો પડે બીજું બસ તારી પણ વાત. પેલી ડોશીને પૂછીને જતા રહી કારુડીને તમે કહી દો ને 50 હવે અહીં લાવું બચા તો કોક કરી આવજો ને ભાઈ. શું કરું ભાઈ હાથે ઉતાળો ઉતાળો ભેગો હાથી નહીં રહ્યો ચોપ્પાવા પગાર તો યાર આવું ના કરજો એ વિજયભાઈ. આવું ના કરજો. તાકાત હોય તો કીધું યાર આપણા કુટુંબનો મોણા સરપંચ બની જાય તો સારું બની જાય તો હારું જ ને આપણો ભાઈ કહેવાય આ તો કોક કરશું ને તો કોક કરશું આખું બસ કશું બરોબર નહીં મારા કપડો તમે કશું નહીં ને આપણા ચતુર્ય વાળા રે ને બધા નહીં હા એના કરતા આપણે ઉભો કરો
ટેકો કરો એટલે હું કાંટે પાછળ તમને બસ કશો વાંધો નહીં. પણ જો બધા નક્કી કરજો હારવો ના જોવો. અરે બા, મારવાનું. આમ જો આ બેઠો હો ચતુરિયા ટોળા મીને વટ ખેંચી હા, લાવશે હા. બધા. અમે મહી અમે તો ખેંચી લાવીશું. ત્યાં કોઈ દાળિયા નાસ્તો રિવાલ છે ને પેલાજી હું એમ નહીં કહેતો, વાત તમારી સાચી બધી, પણ હવે તમે મને જોર જબરથી ઊભું કરો, હવે મોન તો કરીએ એટલે તમારે. તમે એમની મેં સરપંચ જેવા લાગો કે જો સરપંચ જેવો લાગુ, વાત તમારી સાચી છે. ખરડો કશો વાંધો નહીં, હજુ ફાઇનલ ના ફાઇનલ થાય. ભરી દઈએ તમે બરાબર ફાઇનલ ફાઇનલ. હાલ આમ મારે કોઈને પૂછવું નહીં હવે. અહીંયા ના તો મારા ભાઈઓ આવી ગયા ના. એટલે મારે કોઈને પૂછવું નહીં બરોબર બરોબર. અમે જઈએ. હા. કોઈ કામકાજ હોય તો ફોન ફોન કરજો વિરજીભાઈ તૈયારી કરો ને લેવાડો તો જીએ. હા હા જો હા બરોબર. અને પણ ભૂલતા નહીં હો. હા હા ના ભૂલી. ઘરે જઈને ફરી ફરી ના જતા બા. ના ના તમારે કરી નાખીએ ને હા કરી નાખીએ તમારે એટલે આ કેવું નહીં, તમે જો અત્યારે કરી નાખો. એમ નહીં તમારો સરપંચ કરી નાખીએ તમને હા ઈ. બોલે એટલે હવે. હાલ લેવડો. હા હા જો હા. બરોબર. હવે વાત તો ફોન કરજો હા હા. હા તો વિરજીભાઈ મને સમાચાર કહી દે તમે પૂછી લેજો મને ભાઈ નિહાળ અને જો આ આપણો બીજીના તમે મું એ પેલી તમારા બેન જેવો. બે બેન બે વાત કરી જો પહેલી વાત એ કે તમારા જો હવે કદાચ તમે સરપંચનો ચૂંટીને આવી ગયા ભગવાન કરે આવી જ જાઓ તમે, પણ જો આપણો પ્રચાર કરવા જઈએ તો બધાને કહેવાનું બધા માણસોને કે જો હું સરપંચમાં આવી જાઉં તો તમારે જો પાણી નહીં હોય તો આપણે પાણી પકડી દેવું, તમારા સંડાસ બાથરૂમ નહીં હોય તો સંડાસ બાથરૂમ બનાવી દેવું. મને ખાલી કોઈ સરપંચ ના એટલે ઘરે ઘરે પાણી પહોંચાડે. હા. કોઈ મોઢવામાં મને તું કહી દો કે તને હું હા, બૈરું લાગી હા એવું કહી દેવાનું હા. આપણે, પણ આપણે વોટ ખેંચવાની વાત નહીં કરવાની. વચ્ચે લાવીશું. કેવું એ છે તો ને પપ્પાએ એ તો મારા પર ઢોળી દેવાનું ને. એવું? હા કશું વાંધો નહીં. બોલ્યો. તમે કહી. કોઈ પણ જો બોલ્યું હજીના રોડ ના તો રોડ બની આવજો એટલું હા, હા, કહેવાનું તો ને. કશું બનાવો. મીટિંગ કરીએ છીએ, હા, વાંધો બરાબર? નહીં. તરત આમે જઈએ. હા, ડોશી પૂછજે પણ. કના? તો પેલા કાળુભા, હાલે ઘરે એ તો સરપંચ હવે હો? એ તો તમારે નહીં કહેવાનું પછી. ચલો. તમે કહેજો બા, હો? આવજો તમે. આમાં તો આજો ના. હા, હા, વાંધો કશું કોમ આવી ગયું. હવે આયરા જો જબરજસ્તી કઈ તો જ્યાં સરપંચ ઊભું રહેવાનું, પણ કોઈ વખોણા લાવે સારું. જો સરપંચમાં પડી ગયો તો આબરૂનું શું? એક કામ કર્યું હતું પણ વેજી માનતો નહીં, લાભુજી માનતા નહીં, અને પેલો પ્રેમજી તો અહીં ઊભો રહેવાનો. એને તો કશું ગાતાની ખબર પડતી નહીં, કાલ શું ગાતું હતું એવું. હા હેડો હવે જે થઈ જાય આ તો ભરાઈએ ફોરમ જમનું કરે ખરું. પૈસા હા નહીં ઘર નંબર બનાવવું છે. સોહી લાવું પૈસા ખબર પડતી નહીં એમાં. હાલ પૈસા કમાવા પડશે. જો ઘરના પતરે આવી રહ્યા હન, ચોમામાં બહુ તકલીફ પડે હન, ચૂવા થાય હન, બાયણે રે નહીં ઘરના. કોક તો કરવું પડશે. અરે આ શું કરો? એ આવો કાળજી આવો. હા એ આવો બેહો બેહો. શેમાં બાદ ભૂલા પડે આવો કદી મદી. અલ્યા હવે મારા ભાઈઓ બધા ભેગા થયા હતા હા તો કે સરપંચમાં તમે ઊભા રહ્યો. હવે હું કહું કે આ ચતુરજી વાળા રહ્યા હા. એમને ભેગો થતા વોટ મને આલજો. બસ તું તારી ડોશીના બીકમાં ચો ગોમમાં ઊભો નહીં રહ્યા તો સરપંચ શું ઊભો રહેવાનો એટલે છે? આજે ડોશી બોશી હતા તમે છો વચ્ચે લાવો પેલા તાર ડોશીને પૂછ લેજે. પૂછીને આ બધું શું કીધું તાર ડોશીએ? મને કીધું કે વાંધો નહીં આપણે સરપંચમાં ઊભા રહ્યો એવું કીધું. તો હું તાર ડોશીને પૂછીએ તો હા તે પૂછી જતી કેવું વોટનું કેવું તો આપશું તમે ઊભા રહ્યા હો તો. સાચું કેવું ને? હોવા બોલો બીજું બસ શાંતિ હા. ચાબા મુકાવું મેલા આયા ગયો હતા ઘણા દાડે. લે આ છોકરા ચાલ આવજે. ત્યાં રાખે તો પૂછા તમે તો ડાયરેક્ટ હા હાલ મેલ્યા જ છે. ઓનલાઈન આવતો જો કતા મળે ને ચા ને પેલું કોફી ના ના હાલ જ મુકાયો. તમે આયા હો હાલ જ. હા તે હું કહું તમે ભૂલતા ની વોટ આલજો હો. આલશું જ ને તાન હા ગોમના પેલા હા ઈ. બારના પછી ઓડા બચારા હારા હતા હા. જતા રે બરાબર. રા સપોર્ટ કરશું એ તો વાંધો ચતુરભાઈ નહીં. હારા જતા ને તાન. સપોર્ટ કરશું અમે તમને. તો એ તો સપોર્ટ કરજો વાંધો નહીં. હા કરશું કરશું. બાકી બી હારી રાખતા નહીં તમે. ભયા પૈસા જ નહીં જો ઘર તો જો તમે.
લે ચમ આલો જા ભેડો લે ચમ ગંજી જોડા કરો વટમાં આવું ના કરતા પા અલ્યા માપે માપે જોય પછી વધારે ના વટમાં આવું ના કરતા જોજો હો વાટમાં કંજૂસી નહીં રાખી અમે એવું હોવે ચા હારું બને હો હારી જોય ને ગરીબ ત્યાં ઘરની ચા હંમેશા હારી જોય વોટ લેવાના એટલે હારી હાર હું કહું ભૂલતા નહીં તમે હો નહીં ભૂલીએ તમારા ઘરે કદી ચા ની રકમી ભારી નહીં અમે એ તો હવે પાછી આપણા ઘરે હું ઉભો રહે એટલે તમને ગોટા ખવડાય ચમણું ખવડાય બધું એ તો લાલચમાં આવીને જ તમે બધું કરશો ના ના ભૂલો છો લાલચ મને તમે લાલચમાં આવીને જ તમે ખવડાવશો પૈસા પણ ના આજે તો તમે કોણ ના મેં કોણ એવું કરવાના હો એવું કોઈ કરવાનું નહીં જો તમારા ઘરે આ તમારું ઘર જેવું મંજૂર કરી આલે રાહતનું ઘર આપણે કેટલા મંજૂર થાય કયો મને એક ફોરમ ભરમ શું જાય તમારું કહેજો આ તો અમે ટેકો કરશી તાન અમારા ભાઈઓ ભાઈઓ બધા તમારું ઘર ભેગા જુઓ છો હું તમને તો બે મારવાળું ઘર કમ્પ્લીટ કરી આલે હું આવીને એટલે બરાબર અને પોણી તો સીધું છે ઘરમાં ટોટીઓ ડાયરેક્ટ માં પાઇપ મિલાવશો આવો ડાયરેક્ટ જ સારું બરાબર પણ ભૂલતા નહીં વોટ આલવાનું આપશું જ ને આઈ બધા ભાઈઓને ભેગા કરીને હા તમને લઈ વાંધો આવશું. નહીં તું તમારા ભાઈઓને પૂછી જો કે પેલા કાળુપા ઉભા રહ્યા સરપંચમાં હા. આ થોડું આ ઘરમાં ઊંચું કરો પોડા પટકા પૈસા નહીં એટલે જ ને આ જો વાકું નમીને આબુ પડે ને જવું પડે પૈસા નહીં એટલે બે- થોડો તમે સરપંચ માં આવી જાઓ તો ઘરવાર સારું બની આવજો પા સરપંચમાં હું આવી એટલે તમને શું કીધું હાલ કે બે મારવાનું મકાન હું તમને રાહતનું મંજૂર કરી આપીશ સારું બરાબર ભાઈ બદલાઈ ના જતા પાહા ના રેશન કાર્ડમાં નોમ હે ને તમારું હોવા જ તો તાન તો થઈ જાય કમ્પ્લીટ એ સારું હેડો હા. યા પેલા ટોળા વાળા માંથી સરપંચ માં ઉભા રહ્યા મારે કોઈક વિચાર તો કરવો પડશે અમારા ભાઈઓને બોલાવવો પડશે એમાં લા છોકરા હા બજાય લા પેલા લાલભાન બોલાવતા છે કોમ આવો કે બાપા બોલાવા કે એ હા સાયકલ બગડી હન રિપેરિંગ કરવાના પૈસા નહીં હતા આપણે ફીટ ના કરાવી પેટિંગ કરવું પડશે તાલબામાં બાપા બોલાવા કેમ બોલાવા કોમ હો તા બાપાને મારું શું કામ પડ્યું છે અરે આવું વાંચીને શું કામ પડ્યું છે મારું મને જવા તો દો અત્યારે જઈને જોઉં શું કામ હોય લા પેલા છોકરાને બોલાવા મોકલ્યો હો કે લાલભાન બોલાવતા લાલભાન હજુ દેખાતા નહીં રાખજે હા આવો લાલભાઈ આવો એ આયા એ આવો આવો બેહો બોલો શું કરતા હતા કોઈ નહીં આ બજારમાં જતો ખરીદી કરવા તે સાયકલ બગડી દોડીને લઈને આવ્યો હવે કોઈ વાત મળી કે ના મળી વાત કોઈ મળી નહીં મને એટલે કાળ ઉભા હતા હોય કન તે કોક સરપંચમાં ઉભા રહ્યા એ કાળિયાનો એની કાળુની જોડે કોઈ ચાલતું નહીં ને આવે સરપંચમાં ઉભો રહે એ ગામનું શું ભલું કરવાનો એ કયો મારા જોડે આવ્યો તો હાલ હોય કન તે મને કહેતો કે હું સરપંચમાં ફોરમ ભરું તો મને થોડો સપોર્ટ કરજો હા અમે કરશું સપોર્ટ તમને ના એવું નહીં કરવું એના કદી મારે તમને સરપંચ બનાવવા એવું કરવું હોય હા મારે તમને બનાવવા સરપંચ પણ એમને સપોર્ટ કર્યો હોત તો થોડો આપણો એમનો સપોર્ટ નહીં કરવો ધોળાભા વાળા ટોળાને આપણે સપોર્ટ લગીરે નહીં કરવાનો તમે ત્યારે આપણે હે ને ચતુર્ભા વાળા ટોળાને બધાએ સપોર્ટ અમારે લઈએ ચલો આપણા ભાઈઓને પૂછીએ કના સરપંચમાં ઉભા રાખવાના એ બધું નક્કી કરશું પૈસા રાતે ભાઈઓને બધાને આપણે ભેગા કરીએ હા બરાબર ને હા હા ગોતી લાવ હા સાયકલ હેરાન કરે સાયકલ લઈને કરતી કપેજ કરવા દે બધાને કહીને તો આવ્યો હું કે હું સરપંચમાં ઊભો રહું ઊભો રાખ્યો છો ઊભો રહું વેલજીને કે કીધું હ લાભુજીને ખબર હ કે આજ 20 તારીખ થઈ પણ એ કે આરામ જો લમણો કરે તો પણ ખબર જ પડતી નહીં એમને કહેતા હતા કે આમ કરીશ ને તેમ કરીશ ને બધું ચોઈ ગયું બધું હવે એમને કહે છે કે ચાણા આવશે યાર ખબર જ પડતી નહીં કોઈ એમને ખાવાની કે આપણે 20 તારીખનું ફોર્મ ભરવા જવાનું હોય નહીં જવાનું કોઈ કહેતા હતા કે આમ કરશું તેમ કરશું હજુ કોઈ આવ્યા નહીં આવશે કે નહીં આવે છે ઘર એ દાડે તો પેલો વેલજી કૂદીને કહેતો હતો પડ્યો હું નહીં બેઠો પેલા અભુજી કહેતા હતા ઓમ કહેતા હતા અને એકલા બકબક કરો યાર તમે તો શિખર ફરી ગયું શું તમારું તો જેમ તાન
અમારે તો ખબર કશું જ નહીં. 20 તારીખ થઈ હા જવા નહીં જો 20 તારીખે અમે ટાઈમે આયા કે ના આયા? ટાઈમે તમે આયા આપણો વેલજી તો દેખાતો જ નહીં ચોય ગયો ગયો ભેગો થઈને કે પોણા ભરજો અમને જ નહીં ફોન કરે દેખાતો વેલજી. ફોન કરે તેમ મારે કહીને તો બધું તમે બધા એ તો વેચીને આપણે બોલાવીએ હે. હા આપણે ફોર્મ ભરવા જવાનું. જવાનું તો ખબર મને પણ તમારે શું કરવાનું એમ કયો મને કેમ? તમે અમે આયા ને આપણે ફોર્મ ભરવા જવાનું. આજ તારીખ હતી ને 20 તારીખની. હજુ 20 તારીખની વાત તમારી સાચી છે પગલો વેલજી એટલે વેલજીને અત્યારે ફોન કરો ચોકણ હે. તમે ફોન કરો. હવે એ કદી એને ફોનમાં એ ચેનો આમ પેલી વાંગરીઓ આમ ટચ કરાય ખબર પડતી નહીં ફોન શું રાખતો છે રે એ તો હવે તમારે જોવાનું. અમે જો તો અમને ખબર હતી 20 તારીખે ફોર્મ ભરવા જવાનું. અમે આયા કે ના આયા? આયા તમે આમ ભાઈ અમે હાલો આવી આપણે ગયા. જવું હા હા તો જઈએ. જવાનું તો છે જ ને. એક કામ કરો પહેલા હા. દર્શન કરીને જઈએ ચમેલી માના એવું? બરાબર આવો હેડો ઘરમાં વેલજી તો બોલાવે ને આપણે રસ્તામાં છીએ રે. એક કામ કરો વેજીને બોલાવ મોકલું તમે છોકરાને હવે એ તો ચો હશે કોને ભેગા થયું? એ તો હશે હેડો વાંધો નહીં એને જવા દે ને જુઠ્ઠો એક એટલે રસ્તામાં તો આપણે ભેગા થઈ જઈએ ને પછી બોલા ભેગા બેહી ના ગયા હોય. ચોય ના બેહાય વેલજી મને પૂછ્યા વગર પાણી નહીં પીતા હા તો હેડો તો દર્શન કરી લો. ચાલો. માતાજી નો ફોર્મ ભરવા જઈએ. હાલો ચાલો આ તો બહુ કાઢો. જય ચમેલી ચાલો. અમને કાઢો છો? હા આવો આવો આવો. હા બરાબર છે. હે આ ખૂણામાં બેહાડ્યા ચમેલી માના હા. હજુ કોઈ મતલબ વ્યૂ કરતા નહીં આપણે હા બરાબર. પણ આ તો ખાલી એમની મનથી હા બેહાડ્યા. શાંતિ બરાબર. બરાબર હા બરાબર. આ ચમેલી માના દર્શન કરો ભાઈ હા. જય ચમેલી હે હું ચમેલી આવી હે હવે ખમાન મજા કરું અમે આ ફોર્મ ફોન ભરવા ભર્યો જઈએ. ભાઈ. હા બોલો આગળ 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 બીજું કોઈ ભાગ્ય તો મેં કહેતી જજે. કોઈ પાછી હારું હારું હારું. માતાજી વળી જાઓ. બસ બસ બસ. જય માતા જય માતાજી. હાલો તો. તારજી માં તારા પર ભગવાન વિશ્વાસ રાખ્યો હો હા. હા લેડો લેડો નો વેલજી ભેગો થાય ને હા. તો એને કહેજો હા. કે તારે શું કરવાનું હા